તો કેમ છો ફેમિલી? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગ. સૌને મારા જય મહાદેવ. તો આજે આપણે ફરી નીકળી ગયા છે એક નવી જગ્યા એક્સપ્લોર કરવા. આજે આપણે જઈ રહ્યા છીએ ઘોઘા પાસે આવેલા કામનાથ મહાદેવના મંદિરે, જે ઘણા લોકોએ જોયું છે, ઘણા લોકોએ નહીં જોયું. તો ચાલો મારી સાથે આજે આપણે જઈએ ઘોઘા પાસે આવેલા કામનાથ મહાદેવના મંદિરે. બન્યા રહેજો મારી સાથે મારા બ્લોગમાં અને ચાલો આપણે જોઈએ કામનાથ મહાદેવજીનું મંદિર. ચાલો. ભાવનગરથી ઘોઘા આવેલું છે 15 કિલોમીટર. ને વાત કરીએ કામનાથ મહાદેવના મંદિરની, તો કામનાથ મહાદેવનું મંદિર આવેલું છે ઘોઘા ગામ પહેલાં એક કિલોમીટર અગાઉ આવી જાય છે, રસ્તા પર જ છે. તો આ છે કામનાથ મહાદેવના મંદિરનો કાચો રસ્તો, જે આપણે ભાવનગર ઘોઘા રોડ છે ત્યાંથીના કાચા રસ્તે અંદર જવું પડે છે. તો બન્યા રહેજો, આપણે જઈએ કામનાથ મહાદેવના મંદિરે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા કામનાથ મહાદેવ. આ તમે જોઈ શકો છો કે આ પ્રકારનો કંઈક કામનાથ મહાદેવના મંદિરનો આગળનો જે મેઇન દરવાજો છે એ છે. ચાલો આપણે જઈએ અંદર, મહાદેવજીના દર્શન કરીએ. અને હાલની તમને વાત કરું તો અહીંયા અત્યારે ગામ લોકો દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જે ખૂબ જ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે ગામ લોકો દ્વારા કામનાથ મહાદેવજીના મંદિરે. તો આવો કરીએ કામનાથ મહાદેવજીના દર્શન. આ પ્રકારનું કંઈક મહાદેવજીના મંદિરનું છે, જે ચારે કોરથી ખુલ્લું છે મંદિર. મંદિરના નાના એવો દરવાજામાંથી તમે અંદર આવો એટલે સૌ પહેલાં તમને ગણપતિ મહારાજ દાદાના અને ભેસાસુર દાદાના દર્શન થશે. આ છે કામનાથ મહાદેવજી, જે આપણે અત્યારે આવ્યા છે કામનાથ મહાદેવજીના દર્શન કરવા જઈએ છીએ. આ છે કામનાથ મહાદેવજી.
મહાદેવના બીજી તરફ તમને મહાદેવજીના બંને પણ શિવલિંગ જોવા મળશે. સાથે સાથે તમને અહીંયા હનુમાનજી દાદાના દર્શન કરવા પણ મળશે. તો બન્યા રહેજો, આપણે આગળ જોઈએ. અહીંયા કાળ ભૈરવ દાદાનું પણ મંદિર આવેલું છે, સાથે જે કામનાથ મહાદેવના મંદિરના પટાંગણમાં જ તે છે. આ તમે જોઈ શકો છો, સરસ મજાનું ગામ લોકો દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે. ખૂબ જ મોટી અને ખૂબ જ સરસ જગ્યા છે. અહીંયા તમને બેસવા માટેની બેન્ચીસની પણ વ્યવસ્થા સગવડ જોવા મળે છે. સાથે સાથે અહીંયા એક વિશાળ રસોડું પણ છે. પૌરાણિક વાવ પણ આવેલી છે. આગળ તમને બતાવું એ પૌરાણિક વાવ પણ. જો તમને લોકોને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન ખાસ દબાવજો, જેથી કરીને મારા દરેક બ્લોગના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે.